सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात् तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर। આગળના શ્લોકોમાં જે સામાન્ય નિયમ કહેવામાં આવ્યો, યમ યમ વાપી સ્મરણ ભાવમ જયત્યંતે કલેવરમ, જો કોઈ ભાવને સ્મરણ કરતા કરતા અંતકાળે કલેવરનો ત્યાગ કરીને વિદાય લે છે, તમ તમે વૈદિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત, એ જ પ્રકારની ભાવના સતત કરી હોવાને કારણે એ જ ભાવને પ્રાપ્ત કરે છે. અંતકાળે છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, તો અંતકાળે મારું સ્મરણ કરતા કરતા કલેવરનો ત્યાગ કરે તો મદ ભાવમ મારા ભાવને પ્રાપ્ત કરે છે.
એમાં કોઈ સંશય નથી. અંતકાલે જમાવે સ્મરણ મુક્ત્વા કલેવરમ. યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત સંશય. તો જે ભાવથી દેહનો ત્યાગ કરે, ભાવને પ્રાપ્ત કરે, તો મદભાવમ મારી ભાવનાથી જે પ્રાપ્ત કરે એ મને પ્રાપ્ત કરે. એ ભાવના કેમ જન્મે છે? સદા તદભાવ ભાવિત. એ પ્રકારની ભાવનાનું સતત સેવન કર્યું હોવાના કારણે છેવટે તદભાવ એ ભાવવાળો બની જાય છે. જેનું સતત ચિંતન કર્યું હોય, ધ્યાન કર્યું હોય, તાદાત્મ્ય શું, એ જ માણસ બની જતો હોય છે. અને તેથી આ દેહના ત્યાગ પછી એ જ રહે છે. તસ્માત માટે અર્જુન તારે શું કરવાનું? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સદા તદભાવ ભાવિત. એ જ ભાવનાથી ભાવિત થયેલો જે કોઈ ભાવના હોય, જો ભગવત ભાવનાથી ભાવિત થયો હોય તો અંતકાળે ભગવત ભાવના જાગૃત થાય, એ ભગવત પ્રાણ પ્રાપ્ત કરે. તસ્માત તે કારણથી સર્વેષુ કાલેષુ સદા તદભાવ ભાવિત. એ જ ભાવનાથી ભાવિત થયેલો. તો ભગવાન કે તે કારણથી સર્વેષુ કાલેષુ સર્વકાળે, ટીકાકાર કે સર્વ અવસ્થામાં, આહાર વિહાર શયન આસનાદિષુ સર્વાસુ અવસ્થાસુ, આહાર વિહાર શયન આસન જે કંઈ કરતો હોય, મય્ય અર્પિત મનોબુદ્ધિ, તારે શું બનવું જોઈએ? જેના મન અને બુદ્ધિ મને અર્પિત થયા છે, મને સમર્પિત થયા છે. તો અર્થ કર્યો મન અને બુદ્ધિનો કે મન એટલે ઇદમ વૃત્તિ, બુદ્ધિ એટલે અહમ વૃત્તિ. આપણું અંતઃકરણ મુખ્યત્વે આ બે વૃત્તિઓનું બનેલું છે. તો બંનેમાં મય્ય અર્પિત મનઃ, મય્ય અર્પિત બુદ્ધિ. એનું મન મને અર્પિત છે એટલે ઇદમ વૃત્તિ પણ ભગવાન જ છે. જે ઇદમ છે એ ભગવાન છે, અહમ ભગવાન છે. ઇદમ હમ સર્વમ, આ જે કંઈ છે એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. એ રીતે મામ અનુસ્મર. અહમ અર્થમ ઇદમ અર્થમ છે મામ અનુસ્મર. અહમનો જે અર્થ છે તે પણ હું છું, ઇદમનો જે અર્થ છે તે પણ હું છું. એવા હું જે સર્વ છું, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે સર્વ છું એનું સતત અનુસ્મરણ કરો. સજાતે વૃત્યા અનુસંદેહી, એ જ પ્રકારની વૃત્તિનું સતત તું સેવન કર. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે જીવન જીવવા માટે તમારે જે કરવું પડે એ બધું કરવાનું હોય. અને અર્જુનના કિસ્સામાં યુદ્ધ છે, અર્જુન ક્ષત્રિય છે, માટેનો ધર્મ છે યુદ્ધ, તો તારો ધર્મ પણ બજાવો. તો ભગવાનને કહેવામાં આવે કે યુદ્ધ પણ કરવાનું હોય તો યુદ્ધમાં વૃત્તિ રહે ને. જે કંઈ કર્મ કરવાનું હોય એમાં વૃત્તિ રહે. તો ભગવાન આપણા વૃત્તિ કેવી જાળવી શકાય? સર્વેષુ કાલેષુ સર્વાસુ અવસ્થાસુ. તો જેવી રીતે ચોથા અધ્યાયના 24મા શ્લોકમાં સમજાવ્યું, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. ભલે જે કંઈ છે એ અહમ એટલે બ્રહ્મણાહુતમ, જે હવન કરનાર પણ બ્રહ્મ છે, અર્પણ પણ બ્રહ્મ છે, હવિષ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, ઇદમ પણ બ્રહ્મ છે. એ પ્રકારે જે કંઈ તારે કરવું પડે તારા જીવનની જરૂરિયાત મળે, શારીરમ કેવલમ કુર્વન, માત્ર શરીરની સ્થિતિ જાળવવા પૂરતું કર્મ કરવું પડે. એ કરતા કરતા પણ અહમ ને ઇદમ બંને બ્રહ્મ છે એ પ્રકારે સતત મારું અનુસંધાન કર. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિયા, સર્વ બ્રહ્મ દૃષ્ટિ છે એ પ્રકારે જાળવી રાખ કે કર્તા કર્ણમ કાર્યમ, કર્મ કરનાર, કર્મનું સાધન સ્વયં કર્મ, ભોગતા ભોજ્યમ, આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારની બ્રહ્મ દૃષ્ટિથી જ તું સદબ્રહ્મ જાળવી રાખ. એ વાત સાચી છે. શારીરમ કેવલમ કર્મ કરું, માત્ર શરીરની જાળવણી પૂરતું જ કર્મ કર.
ન તો અતિરિક્તમ, એથી વધારે કંઈ ન કરતો. ભલે વિદ્વાન પણ હોય, જ્ઞાની પણ હોય, પરંતુ અતિ પ્રવૃત્તિ, જો અતિ પ્રવૃત્તિ કરે તો એની વાસનાની વૃદ્ધિ થાય, અને તો પછી જે દૃશ્ય છે એની વાસનાની વૃદ્ધિ થાય તો સંસાર અંતર્ગત જ રહે. તો હવે મય્યર પિત મનોબુદ્ધિ સદા તદ્ભાવ ભાવિત એટલે શું? તો અહીં દૃષ્ટાંત આપ્યું. યથા મધ્યરસ વેગેન તત્પાય 457 પાન પર. યથા મધ્યરસ વેગેન, જેમ જેને મદ્યપાન કર્યું છે, મહાન નશો ચડ્યો છે, અને તેથી એ નશાના વેગથી તત્પાય મદ્યપાન કરનાર છે. એ વખતે પ્રારબ્ધ વગેરે કશી વસ્તુ એના પર અસર કરતું નથી. શું અસર કરે છે? માત્ર મધ્ય રસનો વેગ છે ને એ જ એની પાસે બધું કરાવે છે. કોઈ કર્મ તે વખતે અહીં પ્રારબ્ધ કર્મ કશી જ વસ્તુ, ટૂંકમાં એના જે કે સંસ્કાર, જે કશી વસ્તુ એને અસર નથી કરતી, એને પ્રભાવિત કરતી નથી. માત્ર આ મધ્ય રસનો નશો છે ને એ જ એને પ્રભાવિત કરે છે. એ પ્રકારનો રસનો નશો અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના. અભ્યાસ યોગ આ પ્રકારે પેલી સજાતીય વૃત્તિ જાળવી રાખવી એને અભ્યાસ કહેવામાં આવ્યો. અને એ જ યોગ છે. અભ્યાસ એ જ યોગ છે કે એટલે સમાધિ. સમાધિનો અર્થ જે સ્વયં થાય છે. કશી વસ્તુ આપણે પ્રયત્નપૂર્વક દીર્ઘકાળ સુધી કરીએ તો પછી એની જાતે જ થતી હોય છે. અને તે રીતે આ પણ સતત અભ્યાસ યોગથી યુક્ત ચિત્ત વડે અન્ય ગામિના, જેણે પોતાના ચિત્તને અન્યત્ર જવા દીધું જ નથી અને માત્ર બ્રહ્માકાર વૃત્તિ જેને જાળવી રાખી છે, અને એવો સમય આવે જ્યારે બ્રહ્માકાર વૃત્તિ સ્વયં જળવાઈ રહે. સદા એમ સદા તદ ભાવ ભાવિત. કેવી રીતે આપણા મન બુદ્ધિને એ ભાવથી ભાવિત કેમ કરવું? તો કે અભ્યાસ યોગથી. એ જ વૃત્તિનો સતત અભ્યાસ કરવો, એને સતત જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. એના પરિણામે એવી સ્થિતિ આવે કે એ મન આપોઆપ જ કરતો થઈ જાય. જે મદ્યપાન કરવાથી પેલો રસ એક નશો ચડે તેવી રીતે અનુભવ એક નશો ચડે, તમારા પ્રયત્ન વગેરે જ થાય પછી. અને જેમ એ મદ્યનો નશો છે એ જ માણસ પાસે બધું કરાવે, બાકીનું બધું ભૂલાવડાવી દે. પ્રારબ્ધ કર્મ પણ એના પર અસર ના કરે. તેવી રીતે આનું જે રસ છે એ જ આ બ્રહ્મજ્ઞાની ઉપાસક બધું કરાવડાવે. પરમમ પુરુષમ દિવ્યમ યાધિપાથાનુચિંતયન. એવા ચિત્ત વડે પરમમ પુરુષમ દિવ્યમ અનુચિંતયન. તો આ પ્રકારના અભ્યાસ યોગ યુક્ત ચિત્તથી અનુચિંતયન, તો જે ઇદમ છે, અહમ છે, સર્વ બ્રહ્મ છે પ્રકારનું ચિંતન, અનુચિંતન, સતત ચિંતન. તો હે પાર્થ, પરમમ પુરુષમ દિવ્યમ યાતિ. એ પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે. એ પરમ દિવ્ય પુરુષ કેવો છે? કવિમ પુરાણ અનુશાસિતારમ. એ પરમ દિવ્ય પુરુષ જેનો આગળ 8મા શ્લોકમાં કહેવામાં આવ્યું, જેને આ બ્રહ્મજ્ઞાની કહો, બ્રહ્મવિદ કહો, બ્રહ્મનો ભક્ત કહો, ઉપાસક કહો, પ્રાપ્ત કરે છે. એ પરમ પુરુષ કેવો છે? કવિમ, કવિ એટલે સર્વજ્ઞ, ત્રણેય કાન જાણનાર. પુરાણમ, બહુ જ પુરાણ. પુરાણ એટલે એકદમ જૂનો. કેમ છે? કારણ કે સર્વનું કારણ છે. જગતનું કારણ હોવાને કારણે સર્વથી જૂનો, કશું નહોતું ત્યારે પણ એ હતો. અનુશાસિતારમ, બધાનો કેવો છે? અનુશાસતા છે, નિયંતા છે. એ પ્રાણીના હૃદયમાં નિવાસ કરીને કેવો છે? અંતર્યામી છે. અને એ પ્રકારે થોડું નિયંત્રણ કરનાર છે. ધાતારમ, વળી સર્વજ્ઞ છે માટે કર્મફલદાતા છે. બધા કર્મનું, અસંખ્ય પ્રાણીના અસંખ્ય કર્મનું, અસંખ્ય જન્મો થયેલા અસંખ્ય કર્મનું સુફળ ક્યારે મળવું એ બધું જાણનાર છે માટે કર્મફલદાતા છે.
અણો અણિયામ સમ, જગતમાં જે કે સૂક્ષ્મ પદાર્થ છે એનું પણ ઉપાદાન કારણ છે, માટે સૂક્ષ્મ આદિ સૂક્ષ્મ અચિંત્ય રૂપમ મળે, જેનું ચિંત રૂપ છે એ મન અને બુદ્ધિ કે મન અને વાણીની ગોચર છે. આદિત્ય વર્ણમ, આદિત્યની જેમ જે નિત્ય પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે. તમસ પરસ્તાદ, આદિત્ય છે ને એ તો અંધકારનો વિરોધી છે, આ ચૈતન્ય અંધકારનો પ્રકાશક છે, અજ્ઞાનનો પ્રકાશક. તમસ પરસ્તાદ, તમસ કહો, અવિદ્યા કહો, અજ્ઞાન કહો, એની ઉપજ કહો, બધા પર છે, અસ્પૃષ્ટ છે, એનું પણ પ્રકાશક છે, એનું પણ અધિષ્ઠાન છે. એવા પરમ પુરુષને પેલો ઉપાસક પ્રાપ્ત કરે. હવે 459 પાન પર આપણે 10મા શ્લોકથી આગળ વધીએ તો છેલ્લા પેરેગ્રાફમાં 2 પંક્તિમાં કહે છે, કવિમ પુરાણ ઇત્યાદિ લક્ષણ સંપન્નમ પરમાત્મા ઉપાસનો યોગી. તો કવિમ પુરાણમ અનુશાસિતારમ આ પ્રકારે જે વર્ણન કરવામાં આવ્યું 9મા શ્લોકમાં, એમાં પરમાત્માની સત ઉપાસના કરનારો યોગી છે, એનું ધ્યાન કરનારો યોગી કયા સાધન સંપત્ત્યા કદા સ્વયં પ્રાપ્નોતિ. પરમ પુરુષને કઈ સાધન સંપત્તિ? તો કહ્યું ને કે ભાઈ ત્યક્ત્વા દેહમ, દેહનો ત્યાગ કરીને મને જ પ્રાપ્ત કરે છે. યમ યમ વ્યાપી સ્મરણ ભાવ, જે ભાવનું સ્મરણ કરે એને પ્રાપ્ત કરે. કેવી રીતે પ્રાપ્ત કરે છે? આ કિસ્સામાં પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે એવું કહેવામાં આવ્યું, કારણ એની ભાવના એને જાળવી રાખી છે. તો અંતકાળે આ પ્રકારે દિવ્ય પરમ પુરુષની ભાવનાનું સ્મરણ કરતો કરતો કયા પ્રકારની સાધન સંપત્તિ એ વખતે યોગી પાસે છે? ક્યારે કયા પ્રકારની સાધન સંપત્તિ ધરાવનાર યોગી ક્યારે સ્વયં આ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આકાંક્ષાયા, તો કવિમ પુરાણમ એ પ્રકારે જે પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું એ પરમાત્માનું સતત ધ્યાન કરનાર યોગી કયા પ્રકારની સાધન સંપત્તિ ક્યારે પરમાત્માને સ્વયં પ્રાપ્ત કરે છે એ પ્રકારની આકાંક્ષા હોય, પ્રશ્ન હોય તો એનો ઉત્તર આપે છે 10મા શ્લોકમાં કહે છે, પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. તો ક્યારે કદા પ્રાપ્ત નહોતી? પ્રયાણ કાલે, આ દેહમાંથી પ્રયાણનો જયારે સમય આવે ત્યારે મનસા અચલેન યુક્ત, જે અચલ મનથી નિશ્ચલ મન ધરાવનારો છે, અર્થાત મૃત્યુ સમયની કોઈ વસ્તુ એની કોઈ રીતે વિક્ષિપ્ત કરતી નથી, ત્યારે પણ એ અચલ નિશ્ચલ મન ધરાવનારો છે. ભક્ત્યા યુક્ત, વળી પાછા ભક્તિ ધરાવનારો છે. યોગ બલેન છે યુક્ત, યોગના બળથી પણ યુક્ત છે. તો આ પ્રકારની સાધન સંપત્તિ ધરાવનાર છે, અચલ મન ધરાવનાર છે, ભક્તિ ધરાવનાર છે અને યોગ રૂપી યોગનું બળ ધરાવનાર છે. હવે પ્રયાણ કેવી રીતે કરે છે? ભ્રુવોર મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક, ભ્રુવોર મધ્યે પ્રાણમ સમ્યક આવેશ્ય, પોતાના પ્રાણને આ બે ભ્રુ મધ્યે એ સ્થિર કરે છે, એકાગ્ર કરે છે. અને પછી સમજવાનું કે બ્રહ્મરસથી પ્રયાણ કરે છે. સતમ પરમ પુરુષમ ઉપૈવ્યમ, એ રીતે બ્રહ્મરંધથી પ્રયાણ કરવા આ યોગી છે એ પરમ પુરુષને પ્રાપ્ત કરે છે.
આને આપણે સ્વેચ્છા મૃત્યુ કહીશું. યોગી સ્વયં પ્રયાણ કરે છે. જે આ પ્રકારે જેણે પોતાના પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, પ્રાણ પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું, ત્યાં સુધી કે પોતાની ઈચ્છાથી પ્રાણ છોડી શકે. તો એવો યોગી સતમ પરમ પુરુષમ ઉપાય દિવ્યમ, સતમ પરમ દિવ્યમ પરમ પુરુષમ ઉપૈતિ પ્રાપ્નોતિ. એ તે દિવ્ય પરમ, દિવ્ય એટલે સ્વપ્રકાશ પરમ પુરુષને પ્રાપ્ત કરે છે. 460 પાન પર સમજાવે છે. તીવ્ર મોક્ષેચ્છા વૈરાગ્યાભ્યામ અનન્ય વૃત્ત્યા. આ તો સમજી જ લેવાનું. આ પ્રકારની યોગ્યતા સમજી જ લેવાની. તીવ્ર મોક્ષેચ્છા અને વૈરાગ્ય એટલે આ ટીકાકાર વારંવાર આ બેનો ઉલ્લેખ કરતા હોય છે. વૈરાગ્યમ છે મુમુક્ષુત્વમ તીવ્રમ યશ્ય તો વિદ્યતે. વિવેકેશ્વરમાં કહેવામાં આવ્યું કે જેના વૈરાગ્ય અને મુમુક્ષુતા તીવ્ર છે, તો તીવ્ર મોક્ષેચ્છા વૈરાગ્યાભ્યામ, મોક્ષની તીવ્ર ઈચ્છા ધરાવી અને તીવ્ર વૈરાગ્ય ધરાવનાર. તીવ્ર શબ્દ પહેલા મૂકે. તીવ્ર મોક્ષેચ્છા, તીવ્ર વૈરાગ્ય ધરાવનાર. અને એટલા માટે એનું મન કેવું છે, ક્યાંય બહાર જતું નથી. વૈરાગ્ય હોવાને કારણે એનું મન બહારના જગતથી રાગદ્વેષથી મુક્ત છે, મળે ત્યાં મન જતું નથી. અને મોક્ષની તીવ્ર ઈચ્છા હોવાને કારણે કેવું છે, આત્મકેન્દ્રિત છે. અનન્ય વૃત્ત્યા નિત્યમ નિરંતરમ છે. વૃત્તિમાં માત્ર એક જ છે, અનન્ય. આ સિવાય કંઈ નથી. આ પરમાત્મા સિવાય કંઈ જેની વૃત્તિમાં કંઈ નથી. નિત્યમ નિરંતરમ છે. નિત્ય દરરોજ, નિરંતરમ સતત. આવી રીતે દીર્ઘકાળ નિરંતર્યમ. અને આદર એટલે તીવ્ર મોક્ષેચ્છા વૈરાગ્ય આદરેણ સહ. યોગશાસ્ત્ર આ ત્રણ વસ્તુ કહે છે. કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દીર્ઘકાળ નૈરંતર્યમ અને આદર. દીર્ઘકાળ સુધી ધ્યાન કરવું જોઈએ, નિરંતર કરવું જોઈએ, અને આદરથી ઉત્સાહથી ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ. એટલે તીવ્ર મોક્ષેચ્છા વૈરાગ્યાભ્યામ, તીવ્ર મોક્ષની ઈચ્છા અને વૈરાગ્યથી અનન્ય વૃત્ત્યા, પરમાત્મા સિવાય તેની વૃત્તિ ચેતસા નાન્યગામિના. ચિત્ર અન્યત્ર ગમન કરતું જ નથી. નિત્યમ નિરંતરમ છે કમમિત્યાદિ વિશેષણ સંપન્નમ. આગળના શ્લોક કવિમ પુરાણમ અનુશાસિતારમ. વિશેષણો કયા? એટલા સવિશેષ બ્રહ્મ છે. આવા વિશેષણ ધરાવનારો પરમાત્મા. પરમાત્માનમ અનુસંધાન. આ પરમાત્માનું સતત અનુસંધાન કરનાર, ધ્યાન કરનાર સહયોગી. સદા તદભાવ ભાવિત. કફ તો અહીંયા છે ને, કોઈ શું કરવાનું. સદા તદભાવ ભાવિત. સદા એ તદભાવ એટલે પરમાત્મા ભાવથી જેણે પોતાના મનને ભાવિત કર્યું છે. હવે યોગી પ્રયાણ કાલે એટલે એ જ ભાવને પ્રાપ્ત કરે જે ભાવથી એણે પોતાના મન અને બુદ્ધિને સતત ભાવિત કર્યા છે. પ્રયાણ કાલે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતિ અંતે કલેવરમ તમ તમે વૈદિ કૌંતેય સદા તદભાવ ભાવિત. ત્યજતિ અંતે કલેવરમ, એટલે પ્રયાણ કાલે કલેવરમ ત્યજતિ મૃતિકાલે સંપ્રાપ્તે. ક્યારે આ થાય છે? પ્રયાણ મૃત્યુનું કાળ પ્રાપ્ત. ક્યારે એને ખબર પડી જાય કે મૃત્યુ કાળ પ્રાપ્ત થયો છે, તો સ્વયં આ પ્રકારે વિદાયેલા છે. સંપ્રાપ્ત સતી સ્વયં અચલેન મનસા,
મન કેવું છે? અચલ મન છે. તો અચલ કેમ છે કે છે અહીંયા? ચિરકાલ નિત્ય નિરંતર સજાતીય પ્રત્યે આવૃત્યા, દીર્ઘકાળ સુધી દરરોજ સતત એ સજાતીય પ્રત્યેની જ આવૃત્તિ કરી છે. એ જ પ્રત્યય જે છે એના મનમાં સતત ઉઠતો હોય છે. અભ્યાસ અતિશય પટુત્વશાત, એનો અભ્યાસ, એ અભ્યાસની અતિશયતાને કારણે, અભ્યાસની તીવ્રતાને કારણે, અભ્યાસના વેગને કારણે કેવું છે? અતિશય પટુત્વશાત, એના ચિત્તમાં અતિશય પટુત્વ પ્રાપ્ત થયું છે. એ પ્રકારની ક્ષમતા પ્રાપ્ત થઈ છે, શક્તિ પ્રાપ્ત થઈ છે, કુશળતા, કુશળતા. નિશ્ચલેન વિષયાંતર સંપર્ક વર્જિતેન, મન કેવું છે? અચલેન નિશ્ચલેન, મન કેવું છે? નિશ્ચળ છે. કેવું છે? વિષયાંતર સંપર્ક વર્જિતેન, કોઈ પ્રકારના વિષયના સંપર્કથી રહિત માત્ર પરમાત્મામાં જ વૃત્તિ જળવાઈ રહે છે. આ વર્ણન કર્યું અચલેન મનસા. આવું અચલ એટલે નિશ્ચલ મન ધરાવનાર યોગી. તો પ્રયાણ કાલે અચલેન મનસા મુક્તે પરમ સાધનેન મનસા, કેવું મન જે છે? અચલ છે, મુક્તિનું પરમ સાધન છે. એ પ્રકારનું મન પ્રયાણ કાલે મનસા અચલેન ભક્ત્યા યુક્ત. પાછું ભક્તિથી યુક્ત છે. ભક્તિ કોને કહેવી? અહીંયા વિચાર સમજાવે છે. ભક્ત્યા વૃત્તે સ્વવિષય આકારતા આપત્તિ ભક્તિ. એ વૃત્તિ જ્યારે પોતાના વિષયનો આકાર પ્રાપ્ત કરે નામ ભક્તિ. કીટ ભ્રમર, એ કીટ જ્યારે ભ્રમરનો આકાર પ્રાપ્ત કરે, એ કીટ સતત ભગવાનનું સ્મરણ કરતા 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 છેવટે એનું ચિત્ત ભ્રમરાકાર બની જાય. એટલે આ પ્રકારનો મનનો સ્વભાવ છે કે જે પ્રકારના બીબામાં આપણે ઢાળીએ એ પ્રકારનો આકાર ધારણ કરી શકે મન. એટલે પરમાત્મા રૂપી બીબામાં મનને ઢાળવામાં આવે તો મન છેવટે અને એને બીજા આકારથી વંચિત રાખવામાં આવે. એ જ પ્રકારનો આકાર મનમાં સતત જ્યારે રાખવામાં ઢાળવામાં આવે ત્યારે છેવટે એક સમય એવો આવે કે મન એ આકારનું બની જાય. આ બનવાની પ્રક્રિયા છે. તો એટલે આને ભક્તિ કહેવામાં આવે. વૃત્તે સ્વવિષય આકારતા આપત્તિ. આ વૃત્તિ પોતાના વિષયનો આકાર પ્રાપ્ત કરે, વિષયાકાર બની જાય, પરમાત્માકાર બની જાય. જેમ કીટ પેલો ભ્રમર બની જાય તેવી રીતે યોગીનું મન પણ સતત પરમાત્માનું આ પ્રકારે ચિંતન કરતા કરતા પરમાત્માકાર બની જાય. ભક્તિ ભક્ત્યા યુક્ત, આટલી વસ્તુ ધરાવનાર છે. અચલેન મનસા યુક્ત, ભક્ત્યા યુક્ત, યોગ બલેન યુક્ત. કઈ કઈ સાધન સંપત્તિ છે? યોગ બલેન, તો કે યોગ કોને કહે? સમાધિ. અર્થાત આ પ્રકારે સજાતે વૃત્તિનો પ્રભાવ જાળવતા જાળવતા એ સહજ થઈ ગયું છે. એમ સમાધિ, એ પ્રયત્ન રહિત થઈ ગયું છે. તેના સંભાવિતમ બલમ, એને કારણે જે બળ પ્રાપ્ત થાય છે. ચિત્તસ્ય લક્ષ્યિકાકારતા આપત્તિ. ચિત્ત છે એ લક્ષ્યની સાથે એક આકાર બની જાય એ પ્રકારનું બળ યોગ બલે ને. તેનેવ ઉત્તમ સાધનેન યુક્ત મનસા અચલેન ભક્ત્યા યોગ બલેન છે યુક્ત. આ ઉત્તમ સાધનથી યુક્ત એટલે ઉત્તમ સાધન ધરાવનારો યોગી. હવે શું થાય છે? એ પ્રયાણ કરે છે, એની પદ્ધતિ કહે છે. હવે કઠોપનિષદમાં અન્યત્ર આવું જ વર્ણન આવે છે.
શતમ ચૈકા બૃહદારણ્યકમાં પણ આવે છે. શતમ ચૈકા ચ હૃદયસ્ય નાડ્ય તાસામ મૂર્ધાનમ અભિનિશ્રુતૈકા તયોર્ધમાયન અમૃતત્વમેતિ. તો કહે છે કે હૃદયમાંથી 100 અને એક એમ કરીને 101 નાડીઓ છે હૃદયમાંથી નીકળે છે. તાસામ એક નાડી છે ને એ સીધી ઉપર જાય છે. મૂર્ધાનમ અભિનિશ્રુતા એકા, એક નાડી છે સીધી મૂર્ધામાંથી બહાર નીકળે છે એટલે બ્રહ્મરંધ્રમાં આવે છે. થયા એ બીજી કોઈ નાડીમાં નહીં, પરંતુ યોગી આ નાડીમાંથી જ પોતાના પ્રાણને ઉર્ધ્વગતિ કરાવે છે. ત્યાં ઉર્ધ્વમ આયન એ નાડી દ્વારા એને સુષુમ્ન નાડી કહે છે. એ દ્વારા ઉર્ધ્વગતિ કરતો કરતો ઉર્ધ્વમ આયન આયન અમૃતત્વમેતિ, એ દ્વારા ત્યારે અહીંયાથી પ્રયાણ કરે ત્યારે અમૃતત્વ પ્રાપ્ત કરે. બાકીની નાડીઓ અન્ય ભિન્ન દિશામાં જનારી હોય, જેમાંથી બહાર જાય એ પ્રકારની ગતિ પ્રાપ્ત કરે. એક નાડી છે જે સીધી ઉપર જનારી છે, એ દ્વારા પ્રયાણ કરનાર યોગી છે એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એથી શ્રુત્યુક્ત રીત્યા, શ્રુતિમાં આ પ્રકારે રીતિ કહેવામાં આવી. તો કે પૂર્વમ કુંભકેન હૃદયે પ્રાણાપાન એકીકૃત્ય. કુંભક એટલે કે શ્વાસને રોકી લેવો. આમ રોકીને હૃદયમાં પ્રાણ અપાન, પ્રાણ બહાર થતો શ્વાસ અપાન બંનેને રોકીને એ બંને એકીકૃત કરીને હૃદય સ્થાપિત, આ પ્રાણને હૃદયમાં સ્થાપિત કર્યો. અનંતરમ ઈડા પિંગલે દ્વે નાડ્ય ઉર્ધ્વમ ચ ઉર્ધ્વગામિન્યા સુષુમ્ન નાડ્ય એકીકૃત્વા. પછી હૃદયમાંથી કઈ નાડીમાં જવાનું છે? ઈડા પિંગલા ભેગને વચ્ચે સુષુમ્ન નાડી છે ને એમાં પ્રાણમ ભ્રો મધ્યે. તો હૃદયમાંથી સુષુમ્ન નાડી દ્વારા પ્રાણને ભ્રુવો મધ્યે, બંને ભ્રુની મધ્યમાં લાવે. લંબિકાંતમ સમ્યક આનીય. તો ચાલો લંબિકા કહે છે એટલે કે તાલુ છે ને એની ઉપર એક એવી નાનકડી જીભ છે, લંબિકા કહે છે. એનું વર્ણન કરવામાં આવ્યું તૈત્રીય ઉપનિષદમાં. શીર્ષ કપાલમ ભિત્વા, અહીંયા આવ્યા પછી શીર્ષ કપાલમ, આપણું મસ્તક છે ને 2 ભાગનું બનેલું છે ભેદીને, એટલે ટૂંકમાં બ્રહ્મરંધ્રમાંથી પ્રયાણ કરે. તો કેવી રીતે ભેદે? પૃથ્વીમ ભિત્વા, આપો ભિત્વા, તેજો ભિત્વા, વાયુ, પંચ મહાભૂત છે ને, પૃથ્વી, આપ, તેજ, વાયુ, આકાશમ ભિત્વા, મનો ભિત્વા. આ સાંખ્યની પ્રક્રિયા બતાવી, યોગની પ્રક્રિયા બતાવી. અહંકાર ભૂતાદે અહંકારમ ભિત્વા, એની પ્રક્રિયા શું છે કે પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, પછી પંચમહાભૂત. એ ક્રમ કેમ બતાવે? એથી ઉલટા ક્રમે. તો એ સર્જનનો ક્રમ બતાવ્યો તો ઉલટો ક્રમથી આપણે વળી કારમાં પહોંચીએ. યોગી એટલે શાસ્ત્રમાં આ પ્રકારે સૃષ્ટિનો ક્રમ બતાવવાનું પ્રયોજન એ છે કે એનાથી વિરુદ્ધ ક્રમથી આપણે જો ક્રમથી કારણમાંથી કાર્યમાં આવવા હોઈએ તો એ વિપરીત ક્રમથી કારણમાંથી કાર્યને પ્રાપ્ત, કાર્યમાંથી કારણને પ્રાપ્ત કરી શકીએ. એટલે અહંકારનું કારણ છે મહત્તત્વ, એનું કારણ છે અવ્યક્ત, એનું કારણ છે અક્ષર. આ બધાને પાર કરીને તમ કવિમ પુરાણમ ઉક્ત લક્ષણમ, એનું કવિમ પુરાણમ અનુશાસિતારમ એ પ્રકાર વર્ણન કરવામાં આવ્યું 9મા શ્લોકમાં. દિવ્યમ પુરુષમ પ્રકાશૈક સ્વભાવમ સ્વયં પ્રકાશ પરમ પુરુષમ ઉપૈતિ પ્રાપ્નોતિ. આ રીતે આ બ્રહ્મરંધ્રમાંથી પ્રયાણ કરતા આ યોગી છે એ પરમ પુરુષને પ્રાપ્ત કરે છે. તો કે અંતકાલે છે મામે વૈતિ, અંતકાલે છે બ્રહ્મ અનુસંધાન વિધિ. અંતકાળે પણ મારું જ સ્મરણ કરતા કરતા, એટલે ભગવાન કે અંતકાળે પણ બ્રહ્મનું અનુસંધાન કરવું જોઈએ. સદા તદ્ભાવ ભાવિત. એ ક્યારે થાય? સદા એ તદ્ભાવનાથી અનુચિત ભાવિત થયું હોય
એ વસ્તુ ભગવાન તત્પૂર્વપી સર્વદા બ્રહ્મ અનુસંધાન વિધિ. માત્ર પ્રયાણ કાળે નહીં પરંતુ પૂર્વ કાળે પણ બ્રહ્મ અનુસંધાન વિધાન કરવામાં આવ્યું. તસ્માત સર્વેષુ કાલેષુ કેવી થાય? સદા તદ્ભાવ ભાવી, સદા એ જ ભાવથી ભાવિત કેમ થયું? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ. એ કહેવામાં આવ્યું. એ કેવી રીતે? અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના. અભ્યાસ યોગથી ચિત્ત બીજે જતું જ નથી, એ પ્રકારના ચિત્ત છે. આ રીતે ભગવાને કેવી રીતે અંતકાળે પરમ પુરુષ, દિવ્ય પરમ પુરુષને પ્રાપ્ત કરો એ માટેની બધી સામગ્રી આપણને બતાવી, પદ્ધતિ બતાવી. એટલે અહીંયા ટીકા કહે છે કે આ આખી વસ્તુ બંનેને લાગુ પડે. બ્રહ્મવિદામ છે, સગુણોપાસકાનામ છે. બ્રહ્મવિદ એટલે સર્વાત્મરૂપી બ્રહ્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ આત્મભૂત બ્રહ્મ છે. એ હું છું એ પ્રકારે એને બ્રહ્મવિદ કહેવામાં આવ્યો. જે સગુણ નિરાકાર બ્રહ્મ, અહીંયા આ સગુણ વળી પછી આકાર તો નથી પણ છતાં સગુણ બ્રહ્મ. કવિમ પુરાણમ સગુણ ઉપાસકાનામ, અથવા તો આ શ્લોકમાં કરવામાં આવ્યું એ પ્રકારે સગુણ ઉપાસક છે એમ ઉપદેશ સમયેવ જ્ઞાતવ્ય. તો બંને માટે જે સર્વાત્મા બ્રહ્મ અનુસંધાન કરે એને માટે પણ આ જ વસ્તુ છે, અને આ ગુણ ધરાવનાર પરમાત્મા અનુસંધાન કરનાર માટે પણ આ જ છે. ટૂંકમાં પ્રયાણ કાળે તો જ એ ભાવના જાગૃત થાય જ્યારે સદા એણે એ ભાવના જાળવી રાખી હોય. એ સદા ત્યારે જાળવી રાખ્યા જ્યારે સર્વકાળે ભગવાનનું સ્મરણ કરતો હોય, નિત્ય નિરંતર કરતો હોય. એટલે બંને પ્રકારના સાધકો માટે આ ઉપદેશ છે. સમય એવ જ્ઞાતવ્ય. આ ઉપદેશ છે જે છેલ્લા 4 શ્લોકોમાં કહેવામાં આવ્યો, બધા માટે સમાન છે. પ્રયત્ન એને કર્તવ્ય છે. પ્રયત્નપૂર્વક આ સાધન કરવું જોઈએ. તો તમે બેનો ફેર પાડો કે કવિમ પુરાણ ઉક્તાર્થસ્તુ ઉપાસક છે. છેલ્લા 2 શ્લોકમાં કહ્યું કવિમ પુરાણમ, એ જે વર્ણન કરવામાં આવ્યું એ તો પહેલા સગુણ ઉપાસકનું વર્ણન કરવામાં આવ્યું. અને પેલું જે કહેવામાં આવ્યું સાધિ ભૂતાય દૈવમ મામ, સાધિ યજ્ઞમ છે, એ જે છે એ બ્રહ્મની ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું. બાકી બંને માટે પ્રક્રિયા સમાન છે એવું કહે છે. હવે પ્રસંગોપાત ભગવાન કહી રહ્યા છે. યતિનામ મુમુક્ષુણામ સદ્ગુરોઃ સકાશાદ્ય જ્ઞાતવ્યમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ તત અનેન પ્રસ્તૌતિ. યતિનામ મુમુક્ષુણામ, યતિ છે એટલે મુમુક્ષુ છે, એટલે સંન્યાસી માની લેવાનું. તો યોગી સદગુરોઃ સકાશાદ જ્ઞાતવ્યમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ. આ યતિઓ અર્થાત મુમુક્ષુએ સદગુરુ પાસેથી જ્ઞાતવ્યમ, જેને જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ કેવું છે? નિર્વિશેષમ પરમ બ્રહ્મ. પેલું છે પ્રાપ્તવ્ય છે, ઉપાસના દ્વારા એ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન દ્વારા એ આત્મરૂપે પ્રાપ્ત થયેલું છે, પ્રાપ્ત થાય છે. તો આ કિસ્સામાં એ કહે છે કે જ્ઞાત નિર્વિશેષમ પરમ બ્રહ્મ, નિર્વિશેષ પરમ બ્રહ્મ ને આત્મતયા જાણવાનું છે. તદ અનેન પ્રસ્તૌતિ. તો ભગવાન એ નિર્વિશેષ પરમ બ્રહ્મ જે છે જેને સદગુરુ દ્વારા જાણવાનું છે એનું અહીંયા આગળ ભગવાન પ્રસ્તુત કરે છે. તેષામ તીવ્ર મોક્ષેચ્છા પ્રવૃત્તિ સિદ્ધે. તો તીવ્ર મોક્ષેચ્છા દ્વારા એ પ્રકારની પ્રવૃત્તિ થાય એ માટે ભગવાનની આગળ પ્રસ્તુતિ કહો, સ્તુતિ કહો, ચાલો તો એ સ્તુતિ કરે એમ ન કહેવાય. ભગવાન
આ બ્રહ્મની સ્તુતિ કરે છે, કેવું મહાન પરમ બ્રહ્મ છે. એ સ્તુતિ કરવા દ્વારા, તીવ્ર મોક્ષેચ્છા દ્વારા યતિઓ એના માટે પ્રયત્નશીલ બને, પ્રોત્સાહિત કરવા માટે ભગવાન આ પરમ બ્રહ્મ જે છે એની સ્તુતિ કરે છે. એટલે હંમેશા સ્તુતિ આ પ્રકારે પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા માટે થતી હોય છે. એ સ્તુતિ દ્વારા આપણને સીધું નથી કહેતા કે આમ કરો, પણ કરવાની પ્રેરણા જન્મે ને આપણે પછી કરીશું. એટલે આડકતરી રીતે આપણને કરવાનું કહેવામાં આવે છે. સીધી રીતે કહેવામાં આવે ને વિધિ કહેવામાં આવે છે. આડકતરી રીતે કહેવામાં આવે તો એને અર્થવાદ કહેવામાં આવે. એટલે જે કરવાનું છે એ કરવાને કારણે શું મહાન લાભ થાય, કે કેવું મહાન એની મહત્તાનું વર્ણન કરવાથી, એની સ્તુતિ કરવાથી આપણને એની પ્રાપ્તિ માટેની પ્રેરણા જન્મે. એ તીવ્ર મોક્ષેચ્છા પ્રવૃત્તિ સિદ્ધે, તીવ્ર મોક્ષની ઈચ્છા દ્વારા એ પરમ બ્રહ્મમાં પ્રવૃત્તિ થાય, એની સિદ્ધિમાં ભગવાન એ પરમ બ્રહ્મની આગળ સ્તુતિ કરે છે. તો 11મો શ્લોક કહે છે, યદક્ષરમ વેદવિદો વદન્તિ વિશન્તિ યતયો વીતરાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेण પ્રવક્ષ્યે. યદક્ષરમ વેદવિદો વદન્તિ. વેદવિદ, વેદના જાણકાર મહાપુરુષો તો બ્રહ્મવિદ મહાપુરુષો જે બ્રહ્મરૂપ અક્ષરનું શિષ્યો પ્રતિ ઉપદેશ કરે છે. વદંતિ વિશંતિ યતયો વીતરાગા. તો વીતરાગ યતિઓ જેમાં પ્રવેશ કરે છે, જેને આત્મદયા પ્રાપ્ત કરે છે, એમ કરીને એની મહત્તા બતાવે છે કે બ્રહ્મવિદ જેની સતત જે પોતાના શિષ્યોનો ઉપદેશ કરતા હોય છે એ આ વસ્તુ છે. વીતરાગ યતિઓમાં પ્રવેશ કરે છે, આત્મદયા જાણે છે એ આ વસ્તુ છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, જેને જાણવાની ઈચ્છા કરીને મોટા મોટા વિદ્વાન મહાપુરુષ બ્રાહ્મણો પણ બ્રહ્મચર્યનું આચરણ કરે છે. તત્તે પદમ સંગ્रहेण પ્રવક્ષ્યે. એ પદને, એ બ્રહ્મને હું સંક્ષેપમાં કહીશ. તો પહેલા સમજાવે છે વેદાક્ષરમ વેદવિદો વદંતિ. વેદવિદ, વેદાર્થવિદ. વેદવિદ એટલે કે વેદને જાણનાર, તો વેદાર્થને જાણનાર. વેદ આપણને જે અર્થ અર્થાત જે ઉપદેશ આપે છે એની જાણનાર. જે આવી રીતે આવા વેદાર્થને જાણનાર, વેદનું તાત્પર્ય જાણનાર, એ જ્ઞાનમાં જે નિષ્ઠ છે મહાપુરુષો, યદ અક્ષરમ, જે અક્ષરનો ઉપદેશ પોતાના શિષ્યોને કરે. કયો અક્ષર છે? તો કહે છે સર્વે મંત્રની સર્વે વેદા યત પદમામનંતિ. આ છે ને કઠોપનિષદ છે એ પ્રકારનો આ શ્લોક છે. સર્વેદા યત પદમામનંતિ તપાં ચ સર્વાણિ ચ યદ વદન્તિ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદમ સંગ્रहेण બ્રવીમિ ઓમ ઇત્યેતત. યમરાજા નચિકેતાને કહે છે સર્વે વેદા યત પદમ આમનંતિ. એમ કહેવામાં આવ્યું સર્વે વેદા યત પદમ આમનંતિ. બધા જ વેદો એક કંઠે જેનું ગાન કરે છે એ પદ છે. તો અહીં કહે છે સર્વે વેદા, બધા જ વેદ સ્વસ્વ ઉપનિષદ મુખેના. મુખ્યત્વે ઉપનિષદનો વિષય પરમ બ્રહ્મ છે. કર્મકાંડનો વિષય છે કર્મ છે કે સ્વર્ગ છે. એટલે
દરેક વેદમાં ઉપનિષદ રહેલા છે. પ્રત્યેક વેદ પોતાના ઉપનિષદના મુખથી ઉપનિષદ દ્વારા બ્રહ્મૈવ પ્રતિપાદયંતી. બધા જ વેદનો પ્રતિપાદિત વિષય કયો છે? બ્રહ્મ. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય. ભગવાન કે સર્વ વેદથી હું જ જાણવા યોગ્ય છું. આમ બધા જ વેદ એક જ વસ્તુનું પ્રતિપાદન કરે છે. કોનું? પરમ બ્રહ્મનું. એક કંઠથી યત પદમ આમનંતી, જેનું ગાન કરે છે એક કંઠથી ગાન કરે છે. ક્યાં કરે તમને એવું? તો બધા વેદ છે ને, ટૂંકમાં ચાર વેદમાંથી એક એક ઉપનિષદ લઈને એમણે કેવી રીતે આ દરેક વેદ પોતાના ઉપનિષદ દ્વારા કેવું પરમ બ્રહ્મ છે એનું જ પ્રતિપાદન કરે છે. આત્મા વા ઇદમેકેવાગ્રાસીત, ઐતરેય ઉપનિષદ. એનો પ્રારંભ આ વાક્ય થાય છે, આત્મા વૈ ઇદમેક એવ અગ્રે આસીત. ઇદમ આ સર્વ જે છે એની ઉત્પત્તિ પહેલા એક આત્મા હતું. અને એનું શું કહેવાય, ઉપસંહાર કેમ કરે છે? સર્વમ તત્ પ્રજ્ઞાનેત્રમ પ્રજ્ઞાનમ બ્રહ્મ ઇતિ. સર્વમ તત્ પ્રજ્ઞાનેત્રમ. પ્રજ્ઞા એટલે ચૈતન્ય, પ્રજ્ઞપ્તિ. અને પ્રજ્ઞા નેત્રમ એ પ્રજ્ઞા એટલે બ્રહ્મ. નેત્ર કોને કહે? નિયતે અનેનેતિ નેત્રમ. તો જેનાથી વસ્તુને દોરવામાં આવે છે, એટલે જે સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પ્રજ્ઞા નેત્રમ એટલે પ્રજ્ઞા જેનું નેત્ર છે. નેત્ર એટલે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તેથી આ સમગ્ર જગત કેવું છે? પ્રજ્ઞાનેત્રમ. સર્વમ તત્ પ્રજ્ઞાનેત્રમ. આ જે કંઈ છે એને એ પ્રજ્ઞારૂપી નેત્ર ધરાવનાર છે. અર્થાત પ્રજ્ઞા સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. જેને કારણે આ વસ્તુમાં હવાપણું છે, જેને કારણે સર્વ પ્રક્રિયા જેમાં સત્કર્તા શું કહેવાય સક્રિયતા છે, એ બ્રહ્મને કારણે છે. તો એ પ્રજ્ઞા જે છે શું? પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો એ સર્વ પ્રજ્ઞા નેત્ર છે, એવું પ્રજ્ઞા કહો, પ્રજ્ઞાન કહો, એ બ્રહ્મ છે. આ પ્રકારે આત્મા શબ્દ પ્રારંભ થયો અને પ્રજ્ઞાનમ બ્રહ્મ. એ આત્મા એટલે જ પ્રજ્ઞાનમ, ચૈતન્ય, એ જ બ્રહ્મ છે. એ રીતે બ્રહ્મનું પ્રતિપાદન થયું ઋગ્વેદ દ્વારા પોતાના ઐતરેય ઉપનિષદ મુખથી. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. તૈત્રીય ઉપનિષદ, કૃષ્ણ યજુર્વેદ. બ્રહ્મ કેવું છે તે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ છે. સત્યમ ચ નૃતમ ચ સત્યમ અભવત. આ સત્યરૂપ પરમાત્મા છે. સત્યમ ચ અનૃતમ ભવત. સત્યમ સત્ય સ્વરૂપ પરમાત્મા, જે સત્ય છે, અનૃત છે, સાચું છે, સત્ય છે, મિથ્યા, એ બધું પરમાત્મા બધું જ બની ગયું. સયશ્ચાયમ પુરુષે યસ્યાસાવાદિત્ય સૈકઃ. જે પરમાત્મા પુરુષમાં છે, જે સમષ્ટિમાં છે, એક જ છે. આ પ્રકારે ઐક્ય બ્રહ્મ સાથે સૌનું ઐક્યનું પ્રતિપાદન થાય છે. તો આ તો કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ. ઈશાવાસ્યમિદં સર્વમ. આ જે કંઈ છે ઈશ છે, પરમાત્મા છે. અથવા તો બીજું ઉપનિષદ કયું છે? બૃહદારણ્યક ઉપનિષદ, જે શુક્લ યજુર્વેદનું ઉપનિષદ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ બ્રહ્મનું પ્રતિપાદન, જે પદનું પ્રતિપાદન થાય છે. શેનું? બ્રહ્મનું. સર્વે વેદા બ્રહ્મૈવ પ્રતિપાદયન્તિ. બધા જ વેદ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. છંદોગ્ય ઉપનિષદ, સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત. ત્યાં બ્રહ્મ માટે સત શબ્દનો પ્રયોગ છે. આ સર્વ એની ઉત્પત્તિ પહેલા સત હતું, એક અદ્વિતીય હતું. અહીં આત્મવિદમ સર્વમ. એ સત આ સર્વનો આત્મા છે. જગત કેવું છે? સદરૂપી આત્મા વાળું છે. તત્વમસી, એ તત્ એ સત્તું છે. તદ બ્રહ્મ ત્વમસી ઇતિ.
આ કયું થયું? સામવેદ થયું. હવે અથર્વવેદ માંડુક્ય ઉપનિષદ સર્વમ યેતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. સર્વમ યેતદ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે અને આ આત્મા બ્રહ્મ છે. આ પ્રકારે માંડુક્ય ઉપનિષદ બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું. ઇત્યતઃ સર્વેષાં વેદાનાં તાત્પર્ય વિષયભૂત અર્થ પરમ બ્રહ્મ ભવતી. આ રીતે બધા જ વેદનો કદાચ બ્રહ્મ શબ્દનો પ્રયોગ ન પણ હોય, સત શબ્દનો પ્રયોગ હોય, ભુવન શબ્દનો પ્રયોગ હોય, તો પણ બધા જ વેદ છે એનું તાત્પર્ય વિષયભૂત અર્થ પરમ બ્રહ્મ ભવતી. બધા વેદનો તાત્પર્ય વિષય કયો છે? એ પરમ બ્રહ્મ જ છે. એટલે પહેલા એ કહેવામાં આવ્યું, વેદ વિદ એટલે કોણ? વેદના જ્ઞાતા. તેના વેદ વિદ વેદાર્થ વિદ વદંતી. જે અક્ષરની અવિનાશી પરમાત્મા જે છે એનું આવા વેદવિદ અર્થાત આવા મહાપુરુષો છે, જ્ઞાની મહાપુરુષો પોતાના શિષ્યોનો ઉપદેશ કરે છે. વેદવિદ એટલે વેદાર્થવિદ, વેદના તાત્પર્યને જાણનાર. વેદાર્થવિદ એટલે શું? વેદાર્થને જાણ. વેદાર્થ કોને? વેદાર્થમ ઉક્ત લક્ષણમ પરમ બ્રહ્મ. વેદ વેદમ વિદંતી. વેદને જાણનાર. વેદ એટલે કોણ? વેદાર્થ. વેદના અર્થને જાણનાર, વેદના તાત્પર્ય જાણનાર. શું તાત્પર્ય છે? વેદાર્થમ ઉક્ત લક્ષણમ પરમ બ્રહ્મ. તો હમણાં જેનું લક્ષણ કહેવામાં પરમ બ્રહ્મ એ જ વેદનું તાત્પર્ય છે. અને વેદ વેદંતી સાક્ષાત સ્વાત્મના એ વિદુઃ. આ પરમ બ્રહ્મને એ લોકો જાણે છે. કઈ જાણે છે? સાક્ષાત જાણે છે, અપરોક્ષતયા જાણે છે, આત્મતયા જાણે છે, આત્મરૂપે જાણે છે. તે વેદ વેદા એટલે વેદમ વેદંતી. વેદ જે વેદને જાણનારા છે ને વેદવિદ કહેવામાં આવ્યા. વેદને જાણનાર એટલે વેદના અર્થને જાણનાર. વેદનો અર્થ એટલે પરમ બ્રહ્મ છે એને જાણનાર. કઈ જાણનાર? આત્મતયા જાણનાર. હવે મહાપુરુષો કોણ? યાજ્ઞવલ્ક્યાદય. યાજ્ઞવલ્ક્ય વગેરે મહાપુરુષો એને વેદ વિદા એટલે કોણ? યાજ્ઞવલ્ક્યાદય. વેદના જાણનારા યાજ્ઞવલ્ક્ય વગેરે મહાપુરુષો સર્વે યદક્ષરમ વદંતી. જે અક્ષર અવિનાશી પરમાત્માનો ઉપદેશ કરે છે. અક્ષરમ કોને કહેવાય? નક્ષરતી ઇતિ અક્ષરમ. આગળ આવી ગયો. નક્ષરતી ન નશ્યતી ઇતિ અક્ષરમ. જે ક્યારેય નાશ નથી પામતું, જે ક્ષીણ થતું નથી. જ્ઞાન અજ્ઞાન નાશ તત્સાધન ન નશ્યતી. કશાય વસ્તુથી જેનો નાશ થાય નહીં. જ્ઞાનથી પણ નાશ ના થાય, અજ્ઞાનથી નાશ ને કશાથી ના થાય. જ્ઞાનથી ખાલી પ્રગટ થાય, નાશ ના થાય. એવું અક્ષર જે છે નક્ષરતી અક્ષરમ કેવું છે? નિત્ય કૂટસ્થમ અસંગમ ચિદ એક રસમ અદ્વિતીયમ યત પરમ બ્રહ્મ. આ બધા શબ્દો નિત્યમ, કૂટસ્થમ, અસંગમ જો વધારે શબ્દો જોઈતા હોય તો ચિદ એક રસમ. ચિદ એક રસમ એટલે એક રસ ચૈતન્ય સ્વરૂપ. અદ્વિતીયમ આજે બે શબ્દો છે ને, અદ્વિતીયમ અને પ્રત્યેક. યત પરમ બ્રહ્મ. અદ્વિતીય પ્રત્યેગાત્મ પરમ બ્રહ્મ છે. તો યાજ્ઞવલ્ક્ય વગેરે મહાપુરુષો પોતાના શિષ્યોને આ પરમ બ્રહ્મનો ઉપદેશ કરે છે. વદંતી કઈ રીતે? એતદ્વૈ તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદંતી અસ્થૂલમ અર્ણમ અહ્રસ્વમ અદીર્ઘમ ઇતિ. આ પ્રકારે વેદવિદ, વેદાર્થવિદ, બ્રહ્મજ્ઞાની મહાપુરુષો યાજ્ઞવલ્ક્ય વગેરે આ પ્રકારે ઉપદેશ કરે છે. હે ગાર્ગી, એતદ્વૈ તદક્ષરમ યદક્ષરમ વેદવિદો વદંતી. કારણ કે બ્રહ્મને અક્ષર કહેવામાં આવે ને એટલા માટે એ જ અહીંયા વાક્ય કહે છે. બ્રહ્મને અક્ષર કહેવામાં આવ્યો. એ તદ્વૈ તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદંતી. બ્રાહ્મણ એટલે કે બ્રહ્મજ્ઞાનીઓ. હે ગાર્ગી, અક્ષર છે, અવિનાશી પરમાત્મા છે, એને બ્રાહ્મણો
બ્રહ્મજ્ઞાન એનું આ પ્રકારે અભિવદંતી, આ પ્રકારે કહે છે, ઉપદેશ કરે છે. કેવું? અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ. સ્થૂલ નથી, અણુ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી. ઇતિ શ્રુત્યુક્ત રીત્યા અશેષ વિશેષ અપવાદેન. તો આ પ્રકારે શ્રુતિમાં કહેવાય બધા પ્રકારના વિશેષણો અપવાદ કરે, નિર્વિશેષનો ઉપદેશ કરે છે. નિષ્કલમ, નિષ્ક્રિયમ, શાંતમ. હવે શ્વેતા સ્વરૂપનું નિષ્કલમ, નિષ્ક્રિયમ, શાંતમ. નિષ્કલમ એટલે નિરવય, નિષ્ક્રિયમ સર્વક્રિયાઓથી રહિત, શાંત સર્વ વિકારથી રહિત, અનંતમ સર અંતથી મર્યાદાથી રહિત, અપરિચ્છિન્ન. અભિવદંતી યદક્ષરમ વેદવિદો વદંતી. જે અક્ષર અર્થાત અવિનાશી પરમાત્મા પરમ બ્રહ્મનું વેદ અર્થાત વેદને તાત્પર્ય જાણનાર યાજ્ઞવલ્ક્યાદિ મહાપુરુષો પોતાના શિષ્યોને જેનો ઉપદેશ કરે છે. અભિવદંતી શિષ્યેભ્ય ઉપદિશંતી. આ પ્રકારે બ્રહ્મનું અહીંયા આગળ સ્તુતિ કરવામાં આવી કે બ્રહ્મ કેવું છે. બ્રહ્મને આપણે જાણતા નથી, પણ યાજ્ઞવલ્ક્યને જાણીએ છીએ, ગાર્ગીને જાણીએ છીએ, ઉપદેશને જાણીએ છીએ. તો જે અક્ષર અવિનાશી પરમાત્માનું આવા મહાપુરુષો પોતાના શિષ્યનો ઉપદેશ કરે છે. યદ અક્ષરમ વેદવિદો વદંતી ઉપદિશંતી શિષ્યેભ્ય. વિશંતિ યદ વીતરાગાઃ યતયો વીતરાગાઃ. વીતરાગ યતિઓ જેમાં વિશંતિ પ્રવેશ કરે છે એ સમજાય. વીતરાગાઃ યતયઃ વિશંતિ. વીતરાગાઃ એટલે રાગથી મુક્ત. નિશેષ વિનષ્ટ રાગાદિ દોષાઃ. તો નિશેષ વિનષ્ટ રાગાદિ દોષાઃ, જેમનામાંથી રાગ વગેરે દોષ છે સર્વ રીતે નષ્ટ પામી, કોઈ શેષ રાખ્યા વગર નષ્ટ થઈ ગયા છે. રાગ દ્વેષ વગેરે બધા દોષ જેનામાંથી વીતરાગ, રાગ એટલે દ્વેષ પણ બધા જ દોષ છે, બધા સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. સમ્યક જ્ઞાન સંપન્ના. તો પહેલા કર્મયોગ દ્વારા પછી ઉપાસના દ્વારા આમ રાગ બધા દોષ નષ્ટ થતા ગયા. એટલે સમ્યક જ્ઞાનથી સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. અજ્ઞાન રૂપી અંતિમ દોષ છે એ જ્ઞાનથી નષ્ટ થાય. એટલે વીતરાગ મુખ્ય અર્થમાં સમ્યક જ્ઞાન સંપન્ના યતઃ. આ યતઃનું નિર્દેશ ક્યાં આવે છે? સંપ્રાપ્યેનમ ઋષયો જ્ઞાનતૃપ્તાયતિ શ્રુત્યુક્ત પ્રકારેણ મુંડકોપનિષદ. સંપ્રાપ્યેનમ ઋષયઃ જ્ઞાનતૃપ્તાઃ. એનમ સંપ્રાપ્ય ઋષયઃ જ્ઞાનતૃપ્તાઃ. આ પરમાત્માને પ્રાપ્ત ઋષિઓ કેવા છે? જ્ઞાનતૃપ્ત છે, આ જ્ઞાનથી તૃપ્ત છે. તૃપ્તિ માટે એમને બીજા કશાની આવશ્યકતા નથી. આત્મા તૃપ્ત પૂર્ણ છે ને, તો જ્ઞાન તૃપ્ત. એવી શ્રુતિમાં કહેલા પ્રકારથી વિશંતિ યતયો વીતરાગાઃ યત પરમ બ્રહ્મ વિશંતિ પ્રાપ્તવંતી. તો કેવી રીતે આ વીતરાગ યતિઓ એને પ્રાપ્ત કરે છે? ઉપનિષદમાં કહેવામાં આવ્યા પ્રકારથી કેવું? સંપ્રાપેનમ ઋષય જ્ઞાન તૃપ્તા. એને સારી રીતે આત્મતયા પ્રાપ્ત કરીને જે ઋષિઓ છે કેવા છે? જ્ઞાન તૃપ્ત થાય છે. એ રીતે પ્રવેશ કરે, પ્રાપ્ત કરે છે, આત્મતયા પ્રાપ્ત કરે છે. વિશંતિ યતઃ વીતયા રાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી. યદિચ્છન્ત જે ઈચ્છા કરીને બ્રહ્મચર્યનું આચરણ કરે છે. તો યત પરમ બ્રહ્મ ઈચ્છંત, જે પરમ બ્રહ્મની ઈચ્છા કરનારા. પરમ બ્રહ્મની ઈચ્છા કેવી રીતે થાય? ગુરો જ્ઞાતમ ઈચ્છંત. પરમ બ્રહ્મની ઈચ્છા અર્થાત ગુરુ દ્વારા જે પરમ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરનારા છે. પરમ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે અને ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાનું છે. એટલે ગુરુ પાસેથી જેના જ્ઞાનની ઈચ્છા કરનારા કોણ છે?
સંતો મહાંતો બ્રાહ્મણા, કોઈ ગમે તેવા નથી, બહુ ઉત્તમ કક્ષાના બ્રાહ્મણો. તો પ્રશ્નોપનિષદમાં વર્ણન કરવામાં બ્રાહ્મણોનું. સુકેશા ચ ભારદ્વાજ, સુકેશા ભારદ્વાજ, શૈબ્ય ચ સત્યકામ, સત્યકામ શૈબ્ય, શૌર્યાણી શૌર્યાણી ગાર્ગ્ય, શૌર્યાણી ગાર્ગ્ય, આશ્વરાયણ કૌશલ્ય, વૈદર્ભી ભાર્ગવ, કબંધી કાત્યાયન. આ બધા બ્રાહ્મણ બ્રહ્મપરા બ્રહ્મનિષ્ઠા. પ્રશ્નોપનિષદમાં આ પ્રકાર વર્ણન આવ્યું. આ 6 અત્યંત વિદ્વાન જે ઋષિઓ છે એમને નામથી ત્યાં નિર્દેશ કરવામાં આવ્યો. એ બધા કેવા હતા? બ્રહ્મપરા બ્રહ્મનિષ્ઠા, સગુણ બ્રહ્મમાં નિષ્ઠા હતા અને પરમ બ્રહ્મને પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. પરમ બ્રહ્મ અન્વેષમાણ, પરમ બ્રહ્મનું અન્વેષણ કરનારા હતા. આ 6 એ પછી વિચાર કરો. એ શવૈ તત્ સર્વમ વક્ષ્યતિ. પીપલાદ મુનિનું નામ સાંભળ્યું એમણે કે આપણને બધું કહેશે. એ પ્રકારે આ 6 પીપલાદ મુનિ પાસે આવે છે. તો એક ટીકામાં કહે છે, સંતો મહાંતો બ્રાહ્મણા, આવા બ્રાહ્મણો. તો પીપલાદ મુનિ એમને શું કહે? ભૂએવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથૈતિ. વળી પાછું મને ખબર છે તમે આ પ્રકારનું જીવન જીવતા, તો ભૂએવ તપસા, તપશ્ચર્યા વડે, બ્રહ્મચર્યેણ બ્રહ્મચર્ય વડે, શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથ, 1 વર્ષ અહીંયા આગળ બ્રહ્મચર્ય તપશ્ચર્યા શ્રદ્ધાનું જીવન વ્યતીત કરો. પછી મને પ્રશ્ન પૂછજો અને મને ઉત્તર આવડતો હશે તો હું તમને કહીશ. એટલે ટૂંકમાં બ્રાહ્મણો કે આવા જિજ્ઞાસુ ગુરુ પાસેથી આ પ્રકારે બ્રહ્મના જ્ઞાનની ઈચ્છા ધરાવતા કે જે કંઈ આવશ્યક હોય એ કરવા તૈયાર છે. ગુરુ સન્નિધૌ બ્રહ્મચર્યમ ચરંતી, ગુરુની સન્નિધિમાં બ્રહ્મચર્યનું આચરણ કરે છે. બ્રહ્મચર્ય કોને કહેવાય? કહે છે બ્રહ્મચર્યમ નામ દુષ્ટાદુષ્ટ સર્વવિષય સુખ વૈમુખ્યેન. દુષ્ટ અદુષ્ટ સર્વવિષય, આ લોકમાં અને પરલોકમાં પ્રાપ્ત થનારા જે કંઈ વિષયો છે, વૈમુખ્યેન એની વિમુખ થઈ ગયા છે. ન પ્રત્યે જે વૈરાગ્ય જન્મેલો છે. આહાર આદિ નિયમેન, ગુરુ પ્રસાદ આહાર વગેરેનો નિયમ જાળવતા હોય. સ્વધર્મેણ પોતાના ધર્મનું પાલન કરતા હોય. શ્રદ્ધા ભક્ત્યા છે, શ્રદ્ધા ભક્તિપૂર્વક પણ સદગુરુ સન્નિધૌ, સદગુરુની સન્નિધિમાં વેદાંત શ્રવણમ એવ કુર્વંતી. એટલે એને બ્રહ્મચર્ય કહેવાય. વેદાંતનું શ્રવણ અને બ્રહ્મચર્ય કહ્યું અહીંયા આગળ. બ્રહ્મચર્ય નામ વેદાંત શ્રવણમ એવ, વેદાંતનું શ્રવણ. પણ કોણ કરે છે? આ પ્રકારના અધિકારીઓ, જે લોકોને ઇહામૂત્રાદ ફલભોગ વિરાગ છે, આ લોક અને પરલોકના બધા ફળના ભોગમાંથી વિરાગ છે. અને આ જીવનમાં એ લોકો તપસ્યા એટલે આહાર આદિ નિયમ પાલન કરે. સ્વધર્મ એટલે તપસ્યા. કહ્યું તમે ભૂ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા. તો સ્વધર્મનું પાલન કરવું, આપણા નિયમો રાખવાના નામ છે તપશ્ચર્યા. શ્રદ્ધયા ભક્ત્યા છે, ભક્તિપૂર્વક. સદગુરુ સન્નિધો વેદાંત શ્રવણમ, આ બધા પૂર્વક સદગુરુની સન્નિધિમાં વેદાંતનું શ્રવણ કરવું નું નામ છે બ્રહ્મચર્યનું પાલન. તત્કુર્વંતી. તો આવા મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો પણ જેની જ્ઞાન ઈચ્છા ધરાવતા સદગુરુની સમીપમાં બ્રહ્મચર્યનું આચરણ કરે છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્ય. તત્તે પદ, તે તત્પદમ, એ પદ કયું? તદ અક્ષર સંહિતમ, જેને અક્ષર કહેવામાં આવે. એટલે કહ્યું યદક્ષરમ વેદ વિદો વદંતી. એ અક્ષર અવિનાશી પરમાત્મા બ્રહ્મ, એને પદ કહેવામાં આવ્યું. કેમ પદમ? જ્ઞાનેન પદ્યતે પ્રાપ્યતે ઇતિ પદમ. પ્રાપ્યતે પદ્યતે ઇતિ પદમ.
પદ્યતે પ્રાપ્ત, જે પ્રાપ્ત કરવાનું છે નામ પદ. પણ આ કેવું પદ છે? જ્ઞાનેન પ્રાપ્યતે. આ નિત્ય પ્રાપ્ત હોવાને કારણે જ્ઞાનથી પ્રાપ્ત કરે છે એ પદ, એટલે આત્મરૂપ. કયું? પરમ બ્રહ્મ. તત્તે પદમ, તત્પદમ તે સંગ્રહેણ પ્રવક્ષ્યતે. તુભ્યમ તને સંગ્રહેણ પ્રવક્ષ્ય, સંક્ષેપમાં કહીશ. પછી કહે છે પાછળથી, પરસ્તસ્માત ભાવો અન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન. એ શ્લોકમાં અત્યંત સંક્ષેપમાં એ પરમ બ્રહ્મ જે છે એને પરમ પદ છે એ હું તને કહીશ. પ્રવક્ષે પ્રકર્ષેણ વક્ષે પ્રકર્ષેણ કથયિષ્યામિ. હું તને સારી રીતે કહીશ. આમ તો ઓમમાં જ કહેવામાં આવે છે, પણ આ એમણે પેલી વાત જોડ્યું છે એટલે ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.